ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીમાં વ્યાકરણ લેખન અંતર્ગત શૈલી વિષયક સજ્જતાના જે મુદ્દાઓ છે એમાં આગળ આપણે ભાવનાત્મક ગદ્ય વિશે જોઈ ચૂક્યા. હવે જે આપણને પરીક્ષાની અંદર પૂછાય છે એ મુદ્દો કે વાદાત્મક ગદ્ય છે, એટલે કે કાં તો ભાવાત્મક ગદ્ય અથવા તો વાદાત્મક ગદ્ય વિશે આપણે 5 માર્કનો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે. તો વાદાત્મક ગદ્ય કઈ રીતે લખી શકાય એની સમજૂતી આજે આપણે મેળવીએ. તો સૌપ્રથમ આપણે એ વસ્તુને સમજવાની છે કે આપણા પાઠ્યપુસ્તકની અંદર ગદ્ય અને પદ્યની ઘણી બધી કૃતિઓ આપણે જુદા જુદા સાહિત્ય સ્વરૂપ અંતર્ગત પરિચય મેળવ્યો છે, સમજ્યા છીએ. જેમાં આત્મકથા, નવલકથા ખંડ, નાટ્યાંશ, નવલિકા, મુલાકાત, નિબંધ વગેરે સાહિત્ય સ્વરૂપો વિશે આપણે અભ્યાસ કરેલો છે અને પ્રત્યેક એક સ્વતંત્ર શૈલીના અભિવ્યક્તિ આપણને એમાં જોવા મળે છે. એટલે કે વિષય વસ્તુની દ્રષ્ટિએ પ્રત્યેક લેખક એક પોતાની આગવી જે શૈલી છે, એટલે કે રચના વિધાન છે, એનો ઉપયોગ એ પોતાની અભિવ્યક્તિની અંદર કરતા આપણને જોવા મળે છે અને એની અંદર વિચાર, ભાવ સંવેદન અને માહિતી આપણને વિષય વસ્તુ સ્વરૂપે મળતી જોવા મળે છે. પણ એ વ્યક્ત કરવાની એની જે રીત છે, તરહ છે, એ તો કે બધાની જુદી જુદી આપણને જોવા મળે છે. એટલે કે પ્રત્યેકની અભિવ્યક્તિની રીત છતાં જુદી જુદી રીતે આપણી સમક્ષ આવતી જોવા મળે છે. તો એ અંતર્ગત આજે આપણે વાદાત્મક ગદ્યનો પરિચય મેળવવાનો છે. એટલે કે વાદાત્મક ગદ્ય કઈ રીતે લખી શકાય. પરીક્ષાની અંદર આપણને આ ગદ્યનો પેરેગ્રાફ આપેલો હોય એને વાદાત્મક રૂપે લખવાનો થાય છે. તો આપણે એની શરૂઆતમાં જોઈએ કે એમાં શું હોય. તો પેલું તો વાતને જ્યારે દલીલના રૂપમાં આપણે કોઈ પણ કાર્ય કરવા માટે તૈયાર થઈએ છીએ એ પહેલા એ કાર્યને સમજવા માટે બીજા સાથે જે વાર્તાલાપ કરીએ છીએ એમાં આપણી તાર્કિક દલીલો હોય છે, દલીલ હોય છે. આને આમ કરીએ તો આને આમ કરી શકાય, આમ હોય તો વધુ સારું, આમ હોય તો વધુ યોગ્ય છે, જેવી દલીલના રૂપમાં વાતને શરૂ કરીએ છીએ અને પછી તર્કના રૂપમાં ફેરવીએ છીએ. તર્કના રૂપમાં એટલે જે આપણે કહીએ છીએ એ યોગ્ય છે, સાચું છે, યથાર્થ છે એ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે દલીલ નકારાત્મક રૂપમાં ફરતી હોય ત્યારે આક્ષેપો કે બચાવના રૂપમાં રજૂ કરવાની હોય છે. હવે ક્યારેક આપણી વાત સ્વીકાર્ય ન હોય ત્યારે આક્ષેપ થતા હોય છે, અથવા તો ક્યારેક આપણે આપણી વાતને સ્વીકાર કરાવવા માટે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરીએ છીએ. એ રૂપમાં આપણે દલીલ કરતા હોઈએ છીએ અને એ કરીએ છીએ ત્યારે વાદાત્મક ગદ્યની રૂપમાં આપણને એ જોવા મળે છે, એટલે કે ઉપયોગી બને છે. હવે અહીંયા આપણને શું કહેવામાં આવ્યું છે કે વાતને જ્યારે દલીલના રૂપમાં, તર્કના રૂપમાં, આક્ષેપ કે બચાવના રૂપમાં રજૂ કરવાની હોય ત્યારે વાદાત્મક ગદ્ય ઉપયોગી બને છે. એટલે કે આપણે કોઈ પણ સાથે ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ ત્યારે વાદાત્મક ગદ્યનો ઉપયોગ કરીએ છીએ. આપણે એ રીતે વાતને રજૂ કરીએ છીએ. એ બાબત આપણને આની ઉપરથી સમજણ પ્રાપ્ત થાય છે. કારણ એમાં દલીલ હોય છે, તર્ક હોય છે, આક્ષેપ હોય છે, બચાવ હોય છે. આ બધું જ આપણે સંવાદની અંદર રજૂ કરતા હોઈએ છીએ. હવે વાદાત્મક ગદ્યની લાક્ષણિકતા શું છે, એના લક્ષણો શું છે એ જોઈએ તો એમાં પહેલી બાબત એ આપણને કહેવામાં આવેલી છે
કે દલીલો સીધી અથવા તો તર્કના રૂપમાં રજૂ કરાય છે. હવે દલીલો સીધી સંવાદના રૂપમાં આપણે રજૂ કરતા હોઈએ છીએ એ રીતે રજૂ કરતા જોઈએ છીએ, અને તર્કના રૂપમાં યથાર્થ એ સાબિત કરવા માટે આપણે જે કહીએ છીએ એ સાચું છે એનો તર્ક ઉદાહરણ સાથે રજૂ કરીએ છીએ. આપણે એ જોઈએ એ પહેલા શૈલી પંકજમ કૃતિનું પેરેગ્રાફ અહીંયા હું રજૂ કરું છું, તમે બરોબર ધ્યાનથી સાંભળજો. પ્રશ્ન થયો, મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને? પ્રશ્ન થયો, મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને? માત્ર એક જાહેર ખબર વાંચીને પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છું. થોડો વેરાન, થોડા શહેરિયા, પણ વધારે પડતા ગામથી દેખાતા આ વાતાવરણ, ગામથી દેખાતા આ સ્થળમાં વસતી યુવતી કેવી હશે? આદર્શની ઘેલસામાં, લાગણીના ઉભરામાં કંઈ ઉતાવળિયું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી? અહીંયા જે વાત રજૂ કરી છે એ વાતને તો કે એમણે પોતાના આત્મમનોમંથનના રૂપમાં લેખકે રજૂ કરી છે. એટલે કે પ્રશ્ન થાય છે, મૂર્ખાઈ તો નથી કરીને? ઉતાવળ તો નથી કરીને? એ બાબત તો કે અહીંયા પોતાની સીધી દલીલ રૂપે રજૂ કરે છે, અને એમાં તર્ક રહેલો છે. કારણ તો કે એક જાહેર ખબરને વાંચીને એ ઠેઠ મુંબઈથી દક્ષિણ સુધી જાય છે. ત્યાંનું વાતાવરણ કેવું છે, ક્યાં છે, કઈ રીતે એનો ઉછેર થયો એ કંઈ જાણતા નથી, છતાં એટલે તર્કના રૂપમાં રજૂ થઈ છે. હવે આપણે બીજી બાબત જોઈએ. દલીલો કરતી વખતે એમ માની લેવામાં આવે છે કે આ વાતની સામે અન્ય દલીલો હશે. હવે આપણે કોઈ પણ સાથે સંવાદ કરીએ છીએ, દલીલ કરીએ છીએ, ત્યારે સામે દલીલો આવવાની છે એ આપણને અંદાજ હોય છે, અને કેવી દલીલો થશે એનો પણ વિચાર તો કે આપણે કરેલો હોય છે. અને એમાં તો કે આપણે સામે આવતી દલીલોનું ખંડન કરવા માટે કેવા કેવા શબ્દ પ્રયોગો કરીએ છીએ, કેવી રીતે એનો તાર્કિક જવાબ આપીએ છીએ, એ બાબત તો કે આપણને અહીંયા દલીલ કરતી વખતે આપણે સ્વીકારેલું હોય છે કે હું જે વાત રજૂ કરું છું એની સામે આવો પ્રત્યુત્તર આપણને મળશે. તો એ માટે વપરાતા જે વાક્ય રચનાઓ છે, શબ્દો છે, એમાં બે મત નથી, એમાં શંકા નથી. એ તો સ્પષ્ટ છે કે એટલા માટે એ તો સર્વવિદિત છે. હવે અહીંયા મુકાયેલા શબ્દો સ્પષ્ટ કરી આપે છે, બે મત નથી. હું જે કહું છું એ સ્પષ્ટ છે, ચોખ્ખું છે, એમાં કોઈ બીજો વિચાર હોય જ ન શકે, મત હોય જ ન શકે, એમાં શંકા કરવા જેવું છે જ નહીં. આમ સ્પષ્ટ રીતે ચોક્કસપણે કહેવાય છે. એટલા માટે જ આમ હશે તો આમ થશે, એટલા માટે જો હું આ કહી રહ્યો છું એમ આપણે કહીએ છીએ. એક ને એક બે જેવી વાત છે. એક ને એક બે, એકમાં એક ઉમેરીએ તો બે થાય એવી સ્પષ્ટ વાત છે એમ આપણે દલીલની અંદર કહીએ છીએ. અને એ સર્વવિદિત છે, દીવા જેવું સ્પષ્ટ છે. એટલે કે અંધારામાં દીવો બળતો હોય તો સ્પષ્ટ દેખાય છે, એમ એ જે દલીલ કરે છે એ સ્પષ્ટ છે, ચોક્કસ છે અને યથાર્થ છે એમ પણ કહે છે. એટલે કે આવા ભાષા પ્રયોગો આ ગદ્યની અંદર, એટલે કે વાદાત્મક જ્યારે આપણે ગદ્યની લખાણ કરતા હોઈએ છીએ ત્યારે આવા શબ્દોનો આપણે ભરપૂર માત્રામાં ઉપયોગ કરતા હોઈએ છીએ અને કરવાનો રહે છે. હવે આગળનું જોઈએ, આગળની લાક્ષણિકતા કે દલીલોને નકારાત્મક પ્રશ્ન રૂપે અથવા ક્યારેક સીધા પ્રશ્ન રૂપે રજૂ કરવામાં આવે છે. હવે દલીલને ક્યારેક નકારાત્મક રૂપે રજૂ કરીએ, સીધી રીતે વાત ન કરીએ, ઉલટીથી પ્રક્રિયાથી શરૂઆત કરતા હોઈએ. અમુક લોકોની આદત હોય સીધો પ્રશ્ન કરે નહીં, ફેરવી ફેરવી મૂળ વાત ઉપર લઈ જતા હોય.
આ તો કે એમની એક કહેવાની રીત છે, લાક્ષણિકતા છે. એટલે કે પ્રશ્ન રજૂ કરતી વખતે કેટલીક અમુક બાબતો સ્વીકારી માની લીધેલી હોય એ મુજબ રજૂઆત કરવામાં આવતી હોય છે અને મોટા ભાગે એ વાક્યની અંદર તો કે પ્રશ્નાર્થ મુકાયેલો હોય છે. એટલે કે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ સવિશેષ કરવામાં આવતો હોય છે એમ અહીંયા કીધેલું છે. એટલે કે એ બાબત પોતાના સંવાદ રૂપે, પ્રશ્ન રૂપે બીજાની સામે સીધી રીતે રજૂ કરવામાં આવેલી હોય છે. ચોથું, દલીલોના અંતે તારણ ખૂબ જ તર્કબદ્ધ રીતે કાઢવામાં આવ્યું છે એ મુજબની રજૂઆત વાદાત્મક ગદ્યમાં હોય છે. હવે દલીલો, આપણે કોઈ પણ કાર્ય વિશે જ્યારે એકબીજા સાથે સંવાદ કરીએ છીએ એ વાદાત્મક જ હોય છે અને એ કાર્યને પૂર્ણ કરવા માટે જ્યારે આપણે એક વિચારધારા ઉપર આવીએ છીએ ત્યારે તર્કબદ્ધ રીતે તારણ કરવામાં આવેલું હોય છે અને એ મુજબની રજૂઆત આપણે અંતે લઈ આવતા હોય છે કે આપણે જે કાર્ય કરીએ છીએ, જે કામ માટે આપણે વિચારણા કરી છે એ આ રીતે પાર પાડવાનું થાય છે. તો એ તર્કબદ્ધ રીતે એમની વિચારધારાને રજૂ કરવાનું અહીંયા કહેવાયેલું છે. છેલ્લું, ક્યારેક સરખામણીઓ, દ્રષ્ટાંતો અને ભૂતકાળના અનુભવો પણ એમાં રજૂ થાય છે. હવે ક્યારેક, હવે આપણે સમગ્ર રીતે વાત કરીએ તો દેશનું જ્યારે બજેટ રજૂ કરવામાં આવે છે ત્યારે સમગ્ર નાગરિકો પાસેથી એ વિશેના વિચારો માંગવામાં આવતા હોય છે. એ વિચારો તો કે આગલા બજેટ સાથે સરખામણી કરવામાં આવતી હોય છે, એના દ્રષ્ટાંતો મૂકવામાં આવેલા હોય છે કે આ વખતે ગયા વખતે આમ હતું તો એનું પરિણામ આ આવેલું છે, તો આ વખતેમાં આ સુધારો થવો જોઈએ અને ભૂતકાળના અનુભવો એટલે કે આગળ જે બની ગયેલું છે એને દ્રષ્ટાંત રૂપે રજૂ કરી અને એની સરખામણી કરી અને વર્તમાનની વિચારધારાને રજૂ કરવામાં આવતી હોય છે વાદાત્મક ગદ્યની અંદર. અહીંયા તો કે આપણે સમગ્ર વાદાત્મક ગદ્યની લાક્ષણિકતાઓ જોઈએ કે વાદાત્મક ગદ્યનો પેરેગ્રાફ આપણે જ્યારે લખતા હોઈએ છીએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ આપણે અહીંયા 5 લાક્ષણિકતાઓ દ્વારા સમજ્યા. પાઠ્યપુસ્તકના પેજ નંબર 109 ઉપર આ મુદ્દાની છણાવટ કરવામાં આવેલી છે. એ બરોબર વાંચી જજો અને પરીક્ષામાં જે વાદાત્મક ગદ્યનો પેરેગ્રાફ પૂછાય છે એ વિશેની સમજણ તો કે અહીંયા આપણે સમજ્યા છીએ એ પ્રમાણે એને ફરીવાર 109 પેજ ઉપર ગુજરાતીમાં આપેલું છે એ વાંચી સમજી અને તૈયાર કરવાનું રહે છે. અસ્તુ.